સિંગાળા ગામ ડમરાળા હું નહીં બોલું હવે બોલો. મારું નામ મુકેશભાઈ માવજીભાઈ સિંગાળા ગામ ડમરાળા તાલુકો ગારેધાર જિલ્લો ભાવનગર. હું આ દીવા ટૂરની અંદર એક ભાઈના સંપર્કથી જયંતિભાઈ છે અમારા સંપર્કથી અમદાવાદ આવ્યો, અમદાવાદથી મુંબઈ આવ્યો અને મુંબઈથી ટૂરમાં જોડાણો. ટૂરમાં પણ નીકળ્યા અમે મુંબઈથી, પછી જગન્નાથપુરી, ચંપારણ, ગંગાસાગર અને હોળકામાં મજા કરી છે. બહુ મજા આવી અમને. તો ખરેખર અમારા જે સંચાલક છે જીતુભાઈ, એને બહુ મજા આવી અને ખરેખર ભલા માણસ છે અને આવા માણસ અમે ક્યાંય જોયા નથી. જમવાની પણ અમને એટલી બધી મજા આવી છે કે ઘરે અમે ક્યારે આવો જેમ જ નથી. પ્લેનેટ એમ નાસ્તો, ચા, પાણી, ખાવાનું ખરેખર આનંદ આવી ગયો છે અને ટૂરની ખરેખર મજા પડી છે. નામ રમણીકભાઈ એકૈયા છે. અમે સુરતથી દિવ્યા ટૂરમાં નીકળ્યા છીએ. ત્યાંથી મુંબઈથી અમારા રિલેટિવ હતા, તેમની સાથે જોડાયા અને દિવ્યા ટૂરમાં ગંગાસાગર યાત્રાએ નીકળી અને અમને આમાં ખૂબ સારો મજા આવી છે. અને જીતુભાઈ અમારી સાથે છે, એનાથી અમને ઘણો સહકાર મળ્યો છે અને દિવ્યા ટૂરમાં અમને આવી રીતે ફરીવાર પાછા નીકળશું. મારું નામ કમળાબેન પટેલ છે. અમે સુરતથી આવ્યા છીએ અને દિવ્યેશ ટૂરની સાથે મુંબઈ નીકળ્યા છીએ. પહેલાં ગયા ચંપારણ, ત્યાંથી ગયા જગન્નાથપુરી, ત્યાંથી ગયા ગંગાસાગર અને અમને એટલી બધું આનંદ આવ્યો કે ફરીને ક્યારેય પણ થાય ને તો અમારે દિવ્યેશ ટૂરમાં જ જવું છે અને અમારી સાથે જીતુભાઈ જ હોવા જોઈએ. હા, અમને જીતુભાઈનો એટલો બધો સપોર્ટ મળ્યો અને એટલી બધી રસોઈ સારી જમાડી કે અમને ઘરે પણ એટલી મજા નથી આવતી. એટલે અમારે જયારે ટૂરમાં જવાનું નક્કી થાય ને તો અમારી સાથે જીતુભાઈ જ હોવા જોઈએ, એવો અમારો આગ્રહ છે. મારું નામ લીલાબેન ભૂપતભાઈ કથિરિયા છે. અમે અમદાવાદથી દિવ્યા ટૂરમાં જોડાણા છીએ. અમદાવાદથી મુંબઈ, મુંબઈથી અમે ટ્રેન મારફતે ચંપારણ, પછી જગન્નાથપુરી, ત્યાંથી ગંગાસાગર, કોલકાતા થઈને અમે રિટર્ન આવ્યા. પણ એકદમ બહુ મજા આવી. ખાવા પીવાની વ્યવસ્થા એટલી જીતુભાઈ કરી કે અમને એકદમ મજા આવી ગઈ, બધાને આનંદ આવ્યો. અને દિવ્યા ટૂર એકદમ ફર્સ્ટ ક્લાસ ફેસિલિટી અમને આપે છે. હાલો, હું અમદાવાદથી આવ્યો, દિવ્યા ટૂરમાં જોડાણો, બરોબર, યાત્રા કરવા. મારું નામ છે ભૂપતભાઈ કતિરિયા. મુંબઈ આવ્યો, મુંબઈથી એમ દિવ્યા ટૂરમાં જોડાણા, બરોબર. ત્યાંથી આપણે ચંપારણ, પેલા ચંપારણ ગયા, ત્યાં અમને બહુ મજા આવી. પછી નેથી જગન્નાથપુરી, ત્યાં અમને બહુ મજા આવી. નેથી કલકત્તા, પછી નેથી અમને કલકત્તા લઈ ગયા. નેથી ગઈ ગંગાસાગર લઈ ગયા. નેથી અમને મહાકાળના દર્શન કરવા, ત્યાં અમને બહુ મજા આવી. ને જીતુભાઈ અમને ઠેઠ સુધી બહુ મજા કરાવી. ખાવા પીવે શીખે, મહેમાનની વડે અમને હાસ્યા છે. ચા પાણી નાસ્તો કોઈ કમી રાખી નથી અમારી સાથે. અમે પ્રાણે અમને તાણી કરીને અમને જમાડતા હતા. ફરીથી આ બાબતે જોડાવવું હોય તો આમાં સારામાં સારું આ વસ્તુ છે, દિવ્યા ટૂર. મારું નામ વેનુભાઈ રાણાભાઈ કલડિયા. મુંબઈથી હું દિવ્યા ટૂરમાં યાત્રા કરવા ગયા હતા. અમે ત્યાંથી અમે અહીંથી ચંપારણથી જગન્નાથથી ગંગાસાગર હોટલની અંદર બધાએ બહુ મજા કરી અને જીતુભાઈ અમારી હારે હતા. એટલી મજા આવી કે ન પૂછો વાત. હોટલની અંદર જમવા કરવાનું અને અમારા બધાનો એકદમ સંપર્કથી એકદમ મજા આવી અને બધાએ અમે મજા કરી અને પાછા રિટર્ન આવ્યા છીએ. મારું નામ મંજુલાબેન પટેલ છે. અમે દહીસરથી આવ્યા છીએ દિવ્યા ટૂરમાં અને અમે ગયા છીએ ચંપારણ જાત્રામાં. અમારી સાથે જીતુભાઈ છે, બહુ અમને સાચવા છે. અમારા યાત્રાળુઓને કિલો વજન જીતુભાઈએ વધારી દીધો છે અને બહુ અમને મજા આવી. જય શ્રી કૃષ્ણ. હું જયંતિભાઈ પટેલ બોલું છું. અમે બધા મળીને દિવ્ય ટૂરમાં આયોજન કરી નીકળ્યા છીએ. ગંગાસાગરની ટૂર હતી અમારી અને બધાને બહુ મજા આવી. કોઈને કાંઈ તકલીફ પડી નથી. આ લોકોએ અમારી બહુ સારી વ્યવસ્થા બધી જાળવી છે. ખાવા પીવાનું બધું વ્યવસ્થિત હતું. હોટલું પણ સારી હતી બધી. જમવાનું ટાઈમસર બધું, ચા પાણી નાસ્તા બધું વ્યવસ્થિત હતું. બધા દર્શન પણ સાથે રહી
સમજાવીને બધા સ્થળોએ સાથે રહીને અમને બતાવ્યું, સમજાવ્યું અને બધાએ ખૂબ ખૂબ આનંદ કર્યો. બધાને બહુ મજા આવી. અને હું પહેલાં પણ આ ટૂરમાં 2 વખત જઈ આવ્યો છું. મારા 2 અનુભવ આગળના પણ સારા હતા, એટલે મેં મારા બધા સગાને સાથે લઈને આ 3જી વખતે હું આમાં આવ્યો છું અને બધા એકદમ ખુશીથી યાત્રા પૂરી કરી છે. જય શ્રી કૃષ્ણ. અને અમારી સાથે જીતુભાઈ શાહ કરીને હતા ટૂર મેનેજર, એણે પણ બહુ સારી રીતે બધાનું સંભાળ લીધી અને બધાને આનંદ આવ્યો.